પ્રણામ. સુવિચારોની દીવાદાંડી. 504 પ્રેરણાદાયી સુવિચારો. સંક્ષેપ અને સંકલન નવીનભાઈ મણીલાલ શાહ. ત્રીજો ટોપિક છે આજે શબ્દ બિંદુ. શબ્દ સિંધુ પછી હવે આપણે શબ્દ બિંદુ પર ફોકસ કરવાના છીએ, જેથી બિંદુથી સિંધુ તરફ જવાની આપણી સફર સફળ થઈ શકે. જિંદગીનું તો કામ છે સૌને ખાટા લીંબુ પકડાવવાનું, પણ એ જ લીંબુનું મીઠું શરબત બનાવવું એ આપણું કામ છે. ધીરજ એકલી આવે છે અને ઘણું બધું આપીને જાય છે. ક્રોધ પણ એકલો જ આવે છે અને બધું સાથે લઈને જાય છે. સમય મળે તો શબ્દોનું પણ પીયુસી કરાવી લેજો. ખબર તો પડે કે તમારા શબ્દોથી સંબંધોમાં કેટલું પ્રદૂષણ ફેલાય છે. ખોટો માણસ ગમે તેટલું મીઠું બોલે, એક દિવસ તમારા માટે બીમારી બની જશે. અને સાચી વ્યક્તિ ગમે તેટલી કડવી લાગે, એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે, પણ ઉઠવું તો એકલાય જ પડશે. કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે. પાણીનું ટીપું સરકતું જતું હતું એક દોરી પર, અચાનક નીચે પડી ગયું. જોયું તો સમજાયું ત્યાં ગાંઠ હતી. બસ આવું જ સંબંધોમાં હોય છે. નાની નાની વાતોમાં ગાંઠો બાંધતા આપણે ક્યાં સંબંધોની એટલી મોટી ગાંઠ લાગી જાય છે, અને જ્યારે એ સંબંધો પર સરતા સરતા પડી જવાથી ઈજા થાય છે, ત્યારે સમજાતું નથી કે એ ગાંઠ બાંધનારા આપણે જ હતા. સંબંધ બધા સાથે રાખો, પણ આશા કોઈની પાસે પણ નહીં. વિચારેલું થાય તો વધાવી લેવું, ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું. વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધ બનાવી શકતા નથી કે બચાવી શકતા નથી. જેમ faith is the basis of business, એવી રીતે જ વિશ્વાસ સંબંધના પાયામાં છે. માન્યતા અને પૂર્વગ્રહના કપડાં એટલા ફિટ ના પહેરવા કે શ્વાસ લેવામાં તકલીફ થાય. સાબિતી અને ખુલાસા એ કોઈ પણ સંબંધના અંતિમ પ્રકરણ છે. તો ચાલો આજથી આપણે સંબંધો માટે થોડા સાવચેત બનીએ. એવી ગાંઠો ના બાંધીએ કે જેના પરથી પડી જવાનો ડર સતાવે. ગૂગલ પર સર્ચ કર્યું, મનની શાંતિ ક્યાંથી મળે? એક જ લીટીમાં જવાબ આવ્યો, તું એને મારામાં નહીં પણ તારામાં શોધ. ડૂબે તો પાણીનો વાંક કાઢે છે, પડે તો પથ્થરનો વાંક કાઢે છે. માણસ પણ ખરો છે, કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢો છે. સફળતા ઈર્ષારું વગર અધૂરી હોય છે. એટલે ઈર્ષાની આપણે કરતા હોય તો ફિકર કરવાની, પણ બીજા કરતા હોય તો એની ફિકર કરવાની જરૂર નથી. કારણ કે સફળતા પાછળ ઈર્ષા ઓટોમેટિક આવતી હોય છે. બોલતા હોઠ પ્રશ્નોને ઠારે છે, બંધ હોઠ પ્રશ્નોને ટાળે છે, પણ મલકાતા હોઠ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. તો બસ આજે આપણે આપણા હોઠને મલકાતા રાખીએ
પ્રશ્નોનું નિરાકરણ એની મેતે આવી જશે અને બધું જ ગૂગલ પર સર્ચ ના કરીએ, કંઈક આપણી આંતરિક સર્ચ પણ કરીએ, કારણ કે શાંતિ ત્યાંથી જ મળવાની છે. તો નાસિકથી આપ સૌને અમિતના જય જિનેન્દ્ર.